હાલેલુયા. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારા પરિવારની પ્રેમી સલામ. પ્રભુ પિતાનો આભાર માનીએ. આ માસનો છેલ્લો રવિવાર આપણા જીવનમાં પ્રભુએ પૂરો પાડ્યો છે. આજે સવારે ઓનલાઈન ઉપર પ્રભુની ભક્તિ સેવા કરવાની માટે આ સમયની તક પૂરી પાડી માટે આપણે બધા સાથે મળીને પ્રભુનો જ આભાર માનીએ. આ સમયે જેઓ પોતાના કુટુંબ સહિત ઘરમાં બેસીને જેઓ અમને સાંભળી રહ્યા છે તેઓના માટે પણ હું તમારો પુષ્કળ આભાર માનું છું. ત્યારે આજે સવારે આવો આપણે આ ભક્તિ સભાની શરૂઆત કરવાના છીએ અને પ્રભુના વચનો વાંચીને આપણે આ ભક્તિ સભાની શરૂઆત કરીએ. ગીતશાસ્ત્ર 106 અને 1-5 કલમ આપણે વાંચીશું. ગીતશાસ્ત્ર 106 1-5 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સદાકાળ ટકે છે. યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? ન્યાય પાડનારાઓને તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને ધન્ય છે. હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો તે મહેરબાનીથી તમે મને સંભાળો. તમારું તારણ આપીને મારી મુલાકાત લો, જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં. તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માનું ને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું. પ્રભુ આટલે સુધી એના વચનોને આપણા માટે આશીર્વાદિત રૂપ બનાવે. આંખો બંધ કરીએ, આપણે પ્રાર્થનામાં જોડાવાના છીએ. પ્રાર્થનામાં જોડાઈએ પહેલાં આપણે ટેક ગાઈશું. દિલમાં છે ઈસુ, તે આપે છે અજવાળ, તેની સારી સેવા અમે કરીશું સદાકાળ. ટેક ગાઈએ, પ્રાર્થનામાં જોડાઈએ આપણે. દિલમાં છે ઈસુ, તે આપે છે અજવાળ. દિલમાં છે ઈસુ, તે આપે છે અજવાળ. તેની સારી સેવા અમે કરીશું સદાકાળ. તેની સારી સેવા અમે કરીશું સદાકાળ. સર્વશક્તિમાન સનાતન જીવતા ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા મોટા નામને પ્રભુ અમે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. એટલા માટે વાલા પ્રભુજી, ગઈ રાત્રિ દરમિયાન તમે અમને સાચવ્યા, સંભાળ્યા, અમારું રક્ષણ કર્યું, અમને મીઠી ઊંઘ આપી. આજે આ જીવતાની ભૂમિ પર વિશાળ પૃથ્વીની પીઠ ઉપર તમે અમને જીવન ઉઠાડ્યા. આ દિવસ જોવાને માટે પ્રભુ તમે અમને લાયક ગણ્યા, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે વાલા પ્રભુ, આજે અમે જેવા છીએ તેવા તમારા હજુરાતમાં અમે અમારા પાપી મસ્તકો નમાવેલા છે. તમે અમારો સ્વીકાર કરો. અમારા કરેલા અમારા પાપ અપરાધ ગુનાઓને તમે માફી આપો. તમારા જુફાથી તો શુદ્ધ અને પવિત્ર કરો એવી આજે સવારે તમારી પાસે કૃપા માગીએ છીએ. આ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ ઓક્ટોબર માસ અમારા જીવનમાં તમે આપ્યો અને આ ઓક્ટોબર માસનો છેલ્લો રવિવાર પણ તમારી ભક્તિ આરાધના કરવાને માટે તમારા બાળકો તરીકે આ સમયને આ તક પૂરી પાડી છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે અમે આ ઓનલાઈન ઉપર જે મારી ભજન સેવાઓ છે, અમારી આ સેવાઓ મારફતે પ્રભુ તમારા નામનો મહિમા થાય એવું બાપ તમે થવા દેજો. હા પ્રભુ, આ પૃથ્વી પર ઘણા સમયથી જે કંઈ કોરોના મહામારીનો સમય છે, પરંતુ આવા મહામારીના સમયમાં પણ તમારા લોકોને, અમારા કુટુંબ પરિવારોને તમે સાચવી રહ્યા છો, સંભાળ કરી રહ્યા છો, રક્ષણ આપ્યું છે. તમારું કવચ અમારા લોકોની સાથે તમે રાખ્યું છે. બધાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પરંતુ આજે અમે જ્યારે પ્રાર્થનામાં નમ્યા છીએ ત્યારે અમે ખાસ એ કોરોના વાયરસ માટે પ્રભુ બાપ તમારી પાસે હઠેઠપૂર્વક પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. પ્રભુ, આ પૃથ્વી પરથી આ કોરોના વાયરસને, આ જીવાણુઓને તમે એકલા જ દૂર કરી શકો એમ છો. કારણ કે તમે કહ્યું છે કે શું મને અશક્ય છે. આ પ્રભુ, અશક્યને શક્ય કરનાર જીવતા ઈશ્વર તમે છો. ત્યારે આ મહામારીને, આ ભયંકર કોરોના વાયરસ આ પૃથ્વી પરથી તમે નષ્ટ કરો, નાબૂદ કરો, ખતમ કરી દો એ મારી પ્રાર્થના અને વિનંતી છે. કે જેથી કરીને પ્રભુ, અમારા પ્રભુ ઘરો ખુલ્લા થાય અને અમે બધા સાથે મળીને પ્રભુ બાપ તમારા નામનો મહિમા કરી શકીએ. તો બાપ તમે થવા દેજો એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ.
આજે જ્યાં જ્યાં પ્રભુ તમારા બાળકો ઘરમાં બેસીને આ ઓનલાઈન ઉપર તમારી ભજન ભક્તિ કરવાને માટે પોતાનો સમય આપી રહ્યા છે, પોતાના ઘરમાં બેસીને તેઓ જે અમને સાંભળી રહ્યા છે તમારા પ્રત્યેક સાથી ભાઈ બહેનો બાળકો અમારા વડીલો વૃદ્ધો બધાને તમારી પુષ્કળ આશીષ કૃપા આપો, તમારા અનંત આશીર્વાદો આપો એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. હવે પછી પ્રભુ બાપ અમે બધા તમારા હાથમાં સપાઈએ છે ત્યારે અમારી આ ભજન સેવા જેમ જેમ આગળ વધે તેમ તેમ તમારો પવિત્ર આત્મા અમારી મધ્યે કાર્ય કરે એવી કૃપા માંગતા મારી પ્રાર્થના મારા જગુદ્ધારક પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. મુક્તિપદની ચોપડીમાંથી આપણે બધા ગીત નંબર 307 ગાવાના છીએ. ગીત નંબર 307. તેની પહેલી પંક્તિ આ પ્રમાણે છે. છીએ જયવાન રાજ કાજ લડનારી ફોજ, હાલેલુયા બોલતા યુદ્ધ કરીશું રોજ. ઈસુએ ઉતાર્યો છે પાપોનો બોજ, સૌને માટે છે મુક્તિ. એ ગીત આપણે સાથે ગાવાના છીએ. છીએ જયવાન રાજા કાજ લડનારી ફોજ, હાલેલુયા બોલતા સારું, પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજે સવારે પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના ચરણમાં નમી શક્યા. પ્રભુનો આભાર માની. આવો આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. મધ્યસ્થી પ્રાર્થના કરવાના છે. સર્વ શક્તિમાન અમારા જીવંત આકાશવાસી પરમેશ્વર પિતા, રાજાઓના રાજો અને પ્રભુના પ્રભુ, આખી સૃષ્ટિના સર્જનહાર અમારા દેવ, અમારા પ્રભુ, અમારા સ્વામી, આજે સવારે પ્રભુ મેં તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ.
સૌ પ્રથમ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમારા એક એકના પાપોની તમે અમને માફી આપો, તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, કે જેથી કરીને અમે પ્રભુ તમારી આગળ શુદ્ધ અંતઃકરણથી તમારી આગળ નમી શકીએ, તમારી સ્તુતિ આરાધના કરી શકીએ, તમારી આગળ અમારા આજીજી કાલાવડા લાવી શકીએ. એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ માદા છે, દુઃખી છે, તેઓને માટે આજે પ્રભુ દુનિયા તરફ દ્રષ્ટિ કરીએ છીએ તો ઘણા બધા લોકો કોરોના વાયરસને કારણે બીમાર છે, ઘણા બધા લોકો ટીબીના કારણે બીમાર છે, ઘણા બધા લોકો કેન્સરના કારણે બીમાર છે, ઘણા બધા લોકો બીપી ને કારણે બીમાર છે, ઘણા બધા લોકો ડાયાબિટીસને કારણે બીમાર છે, ઘણા બધા લોકો તાવને કારણે ખાંસી, શરદી, બેરેરિયા, ટાઇફોઇડ ને ઘણા બધા નિમોનિયા અને ઘણા બધા રોગોથી જ્યારે આજે બધા પીડાઈ રહ્યા છે, દરેક એક વ્યક્તિને મેં તમારી પાસે લાવીએ છીએ. દરેકે દરેક વ્યક્તિની પાસે તમે જાઓ અને પ્રભુ તમારા સ્વરમાં રહેલું સાજાપણું તમે પૂરું પાડો. એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. મેજર શ્રીલતાભાઈને માટે પ્રભુ મેં આભાર માનીએ છીએ કે આ દિવસોમાં પથરીની જે તકલીફ થઈ અને પ્રભુ જે ઓપરેશન કરવામાં આવ્યું અને પ્રભુ તમે સફળતા આપી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તમારી વાળી દીકરીને પ્રભુ તમે ટચ કરો, સાજાપણું આપો, તંદુરસ્તી આપો અને ફરી એકવાર તેઓ જે પત્ની જવાબદારી સંભાળી શકે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનાને વિનંતી કરતા માંગીએ છીએ મનુભાઈને માટે પ્રભુ છે કે હાથે ફ્રેક્ચર થયું છે, પ્રભુ તેઓને પણ તમે ટચ કરો, હાથે જે જાઓ તે ટાંકા લેવામાં આવે છે, પ્રભુ તેઓને પણ તમે સાજાપણું આપો, તંદુરસ્તી આપો. એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થનાને વિનંતી કરતા પ્રભુ માંગીએ છીએ ઉર્વશી બેન નોયલભાઈના પિતાશ્રી માટે, સ્વર્ગસ્થ જયંતિભાઈ કે જો પ્રભુ તમારી પાસે આવી ગયા છે. ઓ પરમેશ્વર પિતા, અમે તેઓના હકમાં કંઈ માગતા નથી, પણ પ્રભુ વાળા સેવિકા માટે, વાળી દીકરીઓ માટે, વાળા દીકરા માટે, સમગ્ર બોરા પરિવાર માટે અમે તમારી પાસે કૃપા માગીએ છીએ. કારણ કે અમારો તો દિલાસો ક્ષણિક છે, પણ તમારો અનંતકાલિક દિલાસો એ અમારા વાળા પરિવારને તમે પૂરો પાડો. અને પ્રભુ આખો પરિવાર જ્યારે દુઃખી છે, ખાસ કરીને ઉર્વશીબેન, નોયલભાઈ અને બંને બાળકો, ત્યારે પ્રભુ તેઓને તમે દિલાસો આપો. એવી અમે પ્રાર્થના કરીએ. સ્વાતિબેન, મહેશભાઈના પિતાશ્રી પણ પ્રભુ જ્યારે પ્રભુ ઊંઘી ગયા છે ત્યારે પ્રભુ તેઓના દુઃખિત પરિવાર તમારી પાસે લાવે છે. સ્વાતિબેનના માતૃશ્રી ખંભાતમાં છે, તેઓના ભાઈ બહેનો જે સ્વજનો છે તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ, તેઓને પણ તમે દિલાસો આપો. આ રીતે સ્વાતિબેન, મહેશભાઈ, તેના બંને બાળકોને પણ તમે દિલાસો આપો. એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા જનરલ સાહેબ માટે, જનરલ બ્રાયન બેલર સાહેબ અને કમિશનર રોજાલીબેનને પ્રભુ તમારી આશીષ અને કૃપા આપો, તમારું સામર્થ્ય આપો. એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા ચીફ ઓફ ધી સ્ટાફ, અમારા ડિરેક્ટર કમાન્ડર સાહેબ, કમિશનર એડમિન મસીર સાહેબ અને કમિશનર સુમિતા મસીને પ્રભુ તમારી આશીષ અને કૃપા પૂરી પાડો. તમે તેમની સંભાળો. હવે 1 તારીખથી જ્યારે તેઓ નિવૃત્તિ લેનાર છે ત્યાં પરમેશ્વર પિતા નિવૃત્તિના સમયમાં પ્રભુ તમે તેના સાથે ઉજો, સંભાળજો, રક્ષણ કરજો. તેના બાળકો અને તેમના કુટુંબને પ્રભુ આશીષ આપો. જ્યાં તેઓ સ્થાયી થાય, જ્યાં રહેવાના છે એ વિસ્તારને પ્રભુ તમે કવર કરજો. એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા નવા ટેટો કમાન્ડર સાહેબ, કર્નલ પાલર ફિલા સાહેબને પણ તમારી આશીષ આપજો. એ પણ જ્યારે નવી જવાબદારી સંભાળે ત્યારે પ્રભુ તેઓને પણ તમારી કૃપા આપો. નવા ચીફ સેક્રેટરી સાહેબ, તેના બહાનું પણ જ્યારે તેઓને તમારી કૃપા આપજો. એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા કેબિનેટ આગેવાનો માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. લેફ્ટનન્ટ કર્નલ જસવંત સાહેબ, લેફ્ટનન્ટ કર્નલ સુંદરભાઈને તમારી કૃપા પૂરી પાડો. તેના પરિવારને આશીષ આપો અને જે મોટી જવાબદારી છે વહન કરવા તમારું સામર્થ્ય આપો. એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. અમારા પ્રાર્થના બધા એક ડિવિઝનલ કમાન્ડરોને પ્રભુ તમારી આશીષ આપો. રિવાજ સાહેબો, દરેક પલટનદારો અને દરેક સિપાહી ભાઈ, લોકલ ભાઈ, બધા તમારી કૃપા આપો. એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. અમારા ડિવિઝનલ કમાન્ડર અમદાવાદ પ્રાર્થના લેફ્ટનન્ટ કર્નલ શેખ સાહેબ, લેફ્ટનન્ટ કર્નલ મિલાભાઈને પ્રભુ આશીષ આપો. તેઓની આગેવાની હેઠળ પ્રાથમિક કાર્ય બધું આગળ વધે. એવી પ્રાર્થના કરી. પરિવારને પણ તમારી આશીષ કૃપા આપો. એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના વિનંતી કરતા માગીએ છીએ પ્રભુ મેં રિવાજ સાહેબ, કેપ્ટન ડેનિસ સાહેબ, કેપ્ટન નીલમભાઈને પ્રભુ આશીષ આપો. પ્રભુ મારી પ્રાર્થના છે વધારે પ્રભુ તમારી કૃપામાં લાગીએ છીએ. ખાસ કરીને એવા દેશમાં તમે શાંતિ સ્થાપો અને કોરોના વાયરસને પ્રભુ તમે જલ્દીથી દૂર કરો, જેથી કરીને બધા લોકો પ્રભુ તમારી સ્તુતિ કરે, પ્રભુ તમારા નામને મહિમા મળે. એવી પ્રભુ મેં ખાસ અમારા ટેમ્પલ પલ્ટર કે કુટુંબોને પણ તમારી આશીષ કૃપા આપો. જો કોઈ માદું છે, દુઃખી છે, નિરાશ છે, દરેકની તમે મુલાકાત લો
અને પ્રભુ દરેકને તમે સહાય પૂરી પાડો એવી પ્રાર્થના કરી. આ મીટિંગનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જેમ જેમ મીટિંગ આગળ વધે તેમ તેમ તમારો પવિત્ર આત્મા અમારી મધ્ય કામ કરે એવી અમે કૃપા માગી લઈએ છીએ. અમે બધા જ તમારા પવિત્ર હાથોમાં સોંપતા પ્રભુ તમારા નામને ધન્યવાદ આપતા આ પ્રાર્થના પ્રભુ સુખી દ્વારા કરીએ. સાંભળો, માન્ય કરો. જાહેરાત સાંભળવાના છીએ. પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. 2021ની સાલ હવે બહુ નજીકમાં આવી રહી છે અને એનું કેલેન્ડરને માટે આપણે ખાસ સ્પોન્સરની જરૂર છે. ઘણા બધા સાથીઓને માટે ખાસ પ્રાર્થના કરીએ કે એમાં આપણે તૈયાર થઈએ. અને એક પાનની કિંમત 13,000 રૂપિયા છે. ત્યારે તમે તમારો સહકાર આપશો અને એક પાન સ્પોન્સર કરશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. જેમના જન્મદિવસો અને મેરેજ એનિવર્સરી ગઈ છે અને આવનાર છે તેઓને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એક બાળક તરીકે દરેકને અમે શુભેચ્છાઓ પાઠવીએ. બધાને ખૂબ આશીષ આપે, બધાની સંભાળ લેવી ખાસ પ્રાર્થના છે. 1 નવેમ્બરથી આપણા નવા ટેટો કમાન્ડર કમિશનર કર્નલ વાલલાલ ફેલા સાહેબ અને કર્નલ રૂપારીબાઈ કે જેઓ નવી જવાબદારી સંભાળનાર છે, ત્યારે એમના માટે ખાસ પ્રાર્થના કરશો કે આપણે નવા ટીસી સાહેબ કે બધી જવાબદારી સંભાળે. નવા ચીફ સેક્રેટરી સાહેબ અને તેમના બાનુ માટે પણ ખાસ પ્રાર્થના કરશો કે 1 નવેમ્બરથી તેઓ જ્યારે આવનાર છે ત્યારે કૃપા પામે. 1 નવેમ્બરથી આપણા ટીસી કમિશનર અરવિંદ મસીહ સાહેબ અને કમિશનર સ્મિતા મસીહ સાહેબ જેઓ રિટાયર થનાર છે ત્યારે પ્રભુ તેઓની તંદુરસ્તી જાળવે એના માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવે છે. દરેકને આશીષ આપે, દરેક તમારી સાથે રહે, પ્રભુ તમારી સંભાળ અને કાળજી લે એવી અમારી વિનંતી છે. તમારા સહકારને માટે ઘણા બધા સાથીઓ પોતે પોતાના માસિક દાનો આપે છે. પ્રભુનો આભાર. દરેક માસિક દાનો આપનારનો હૃદયથી આભાર માનીએ છીએ. ઘણા બધા સરસુખ થઈ ગયો હોય તો પણ જણાવે છે કે સાહેબ આ મહિનાથી બાકી છે ને આમ તેઓ કમ્પ્લીટલી પોતાનું રેગ્યુલર દાન મોકલી આપે છે. ઘણા બધાના દાનોને માટે અમે ખાસ આભાર માનીએ છીએ. તમારા બસ દાનો માટે પણ આભાર માનીએ છીએ અને પ્રભુ તમને પુષ્કળ આશીષ આપે. પ્રભુ તમારી સાથે રહે અને આવનાર દિવસોમાં પ્રભુ તમારે દરેક ઈચ્છા પૂરી પાડે એવી અમારી પ્રાર્થના. હવે મળીશું ત્યારે નવેમ્બર માસમાં મળીશું ત્યારે પ્રભુ એ માસમાં પણ આપણી સંભાળ અને કાળજી લે એવી ખાસ દરેક લોકમનાર પણ આભાર. તેઓ પણ અમારા માટે પ્રાર્થનાઓ કરે છે. દરેક લોકમનાર સિપાહી ભાઈ બહેનો પણ આભાર માનીએ છીએ. ત્યારે આ માસમાં સહકાર આપ્યો છે. હવે આવતા માસમાં પણ પ્રભુ તમારી સાથે રહે, સહકાર રહીને કાર્ય કરીએ એવી ખાસ વિનંતી છે. આવો આપણે ભજન ગાવાના છે અને ભજન નંબર 291 મિજરભાઈ આવશે ને ગૌડાવશે. 91 નંબરનું ભજન, 291 નંબરનું ભજન. મુક્તિ પદની ચોપડીમાંથી ગીત નંબર 291. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે, મારે મંદિરે આવજો મારા વાલા, મારે મંદિરે આવજો રે. મનડા કેરા મંદિરે બનાવો રોદિયા મારે જોરે, રોદિયા મારે
લડવા રે લડતા લડતા મરણ પામી સ્વર્ગે મોંઘાટ લઈશું રે સ્વર્ગે મોંઘાટ લઈશું મારા વાલા સ્વર્ગે મોંઘાટ લઈશું રે વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે મારે મંદિરે આવજો મારા વાલા મારે મંદિરે આવજો રે થેન્ક યુ વિજયભાઈનો આભાર. સુંદર ગીતમાં આપણને દોરડી આપી પ્રભુની સ્તુતિ કરીએ. આવો આપણે પ્રભુના વચનો વાંચવાના છીએ. એફેસોને પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય. એફેસોને પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય ને તેનું 17મું વચન. એફેસી 6:17. એફેસોને પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને 17મા વચનમાં આપમાં લખ્યું છે, વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. પ્રભુના જીવંત વચન માટે પ્રભુનો આભાર માની આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારે સ્તુતિ કરતા વચનો તરફ જઈ રહ્યા છે. વચનનો પ્રકાશ આપો, મર્મ સમજાવો, કૃપા કરો. વચન સાંભળીએ, સમજીએ, વિચારીએ, જીવનમાં ઉતારીએ, તમને મહિમા આપીએ. એ જ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ. સાંભળો, માન્ય કરો. સારું, આપ સર્વને મારી પ્રાર્થનામાં યાદ કરું છું. ચોક્કસ તમને બધાને પ્રાર્થનામાં યાદ કરીએ છીએ. તમારા માટે મેં ખાસ પ્રાર્થનાઓ કરીએ છીએ. પ્રભુ આપણને સંભાળી રહ્યા છે, પ્રભુને સાચવી રહ્યા છે. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ત્યારે કોરોના મહામારી ચાલે છે તેવા સમયમાં જયારે આપણે છીએ ત્યારે ચોક્કસ આપણે પ્રભુના વચનની બહુ જરૂર છે. અને ત્યારે પ્રભુના વચનો દ્વારા આપણને ઉત્તેજન મળે છે, પ્રેરણા મળે છે. પ્રભુનો પુષ્કળ આભાર માની અને આપણે દરરોજ દર રવિવારે આપણે હથિયારો વિશે વિચાર્યા છે. 27મી તારીખે પહેલા પેલું હથિયાર એ સત્યના કમરબંધન વિશે વિચાર્યું. પ્રભુનો આભાર માનીએ. ત્યારબાદ આપણે 4 ઓક્ટોબરે ન્યાયપણના બખ્તર વિશે વિચાર્યું. ત્યારબાદ 11મી ઓક્ટોબરે શાંતિની સુવાત અને તૈયારી જોડા વિશે વિચાર્યું. અને 18મી ઓક્ટોબરે વિશ્વાસની ઢાલ વિશે વિચાર્યું. એટલે 4 હથિયારો વિશે આપણે વિચારી ગયા છે. હવે આજે આપણે 5મા જે હથિયાર છે કે જયારે આપણે કમર બાંધીએ છીએ ત્યારે ચોક્કસ બખ્તરની જરૂર પડે, કારણ કે શરીરની રચના કરી છે એટલે બખ્તરની જરૂર પડે. બખ્તર પહેર્યા પછી આપણે જોડાની જરૂર પડે અને એ જોડા શાંતિરૂપ ન હોય તો જ આપણે આગળ વધી શકીએ. એ સાથે આપણા હાથમાં ઢાળ હોય કે જેથી કરીને શેતાનના મળતા ભારા નમી શકીએ. અને એથી વિશેષ બહુ અગત્યની બાબત છે એ તો કહે છે કે મુંગટ છે. માથા મેઇન વસ્તુ એ માથું છે. અને જો માથાનું રક્ષણ ન કરે તો આપણે ઘણા બધા જોઈએ છે કે ધોળ કાપી નાખવામાં આવે એટલે માણસ ખલાસ થઈ જાય. મેઇન માથું છે અને માથાનું રક્ષણ આપણે કરવું જોઈએ. અને એટલા માટે કહે છે કે આગળની 5મું હથિયાર એ આપણને બતાવવામાં આવ્યું છે. તો કહે છે કે તારણનો ટોપ પહેરો. તારણનો ટોપ પહેરો. તારણના ટોપ વગર આપણે કશું જ નહીં. એટલા માટે આપણે તારણના ટોપની જરૂર. સૈનિકનો પોલાદી ટોપ તેના માથાનો બચાવ કરે છે. આ સૈનિક હોય અને એને જે માથાનો બચાવ એ ટોપ કરે છે જેથી દુશ્મન તેને મારી નાખી ન શકે. એ જ રીતે તારણના ટોપને લીધે શેતાન આપણને આત્મિક રીતે મારી ના નાખે. આપણને આત્મિક રીતે તોડવા માટે માથા પર એટેક કરે છે. આપણને મગજમાં એવા વિચારો મૂકે છે કે આપણે નાસીપાસ થઈએ છીએ, આપણે ખોટા વિચારો કરીએ છીએ અને પછી શેતાન આપણા પર એ પોતે હાવી બની જાય છે અને આપણને એના માર્ગમાં લઈ જાય છે. આપણને નિરાશામાં નાખી દેશે, હતાશામાં નાખી દેશે અને પછી આપણે એના સત્કંજામાં
ફસાઈ જઈએ છીએ. અને એટલા માટે બાઇબલ યશાયાનું પુસ્તક 59 અધ્યાયના 17મા વચનમાં કહે છે કે તેણે ભક્તો તરીકે ન્યાયપણું સર્જ્યું ને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું. ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું. પોશાક તરીકે તેને પ્રતિકારરૂપી વસ્ત્રો પહેર્યા અને જોગબા તરીકે ઉત્કંઠા વળી. બહુ ગજબની વસ્તુ આગળ મૂકવામાં આવી છે. માથા પર તારણ રાખ્યું છે અને એ તારણ ટોપ છે. તારણનો ટોપ આપણે પહેરવો જ પડે અને એ તારણ પામ્યા સિવાય તમે ને હું કશું જ નહીં. એટલે બાઇબલ કહે છે કે તારણ પામ્યા વગર આપણે બચી શકતા નથી. અને ઈશ્વરના લોક તરીકે આજે સવારે આપણે વિચારવાની જરૂર છે કે આપણે શું હું તારણ પામ્યો છું, શું હું તારણ પામીને આગળ વધ્યો છું. તારણ નહીં પામ્યા હોય તો કદાચ આપણે બચી શકીશું નહીં, શેતાન સામે લડી શકીશું નહીં, શેતાનના હુમલા સામે ટકી શકીશું નહીં. એટલા માટે પહેલો થેસલોનિકીના 5મો અધ્યાય અને 8મા વચનમાં પણ આપણે દાડાના છીએ માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. આપણે તો દાડાના દીકરાઓ છે અને પ્રભુએ કહે છે તમે તો પ્રકાશના સંતાનો છો અને પ્રકાશના સંતાનોને ઘટે એ રીતે આપણે જીવન જીવવાનું છે. અને આપણને પ્રકાશના સંતાન, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રકાશ છે અને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહે છે એ પ્રકાશ પામે છે. અને એટલા માટે કહે છે કે આપણે દાડાના છીએ, દિવસના છીએ, રાતના નથી. રાતનું કામ શેતાનનું છે અને એટલા માટે કહે છે કે આપણે દાડાના છીએ અને વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહેવાનું છે. સાવધ રહીશું તો આજે શેતાન આપણા જીવનમાં હુમલા કરશે ત્યારે આપણે એને જડબાતોડ જવાબ આપી શકીશું. એના હુમલા સામે આપણે લડી શકીશું, એના સામે આપણે ટકી શકીશું, એને આપણે હરાવી શકીશું. અને એટલા માટે આજે સવારે આપણે આપણી જાતને તૈયાર કરવાની જરૂર. કારણ કે શેતાન એ તો ગાજના સિંહની બેઠે ફરતો જ હોય છે, આપણને શોધતો જ ફરતો હોય છે. કોઈક મળે એને ગળી જવાને માટે પ્રયત્ન જ કરતો હોય છે અને કોઈક ને કોઈક મળી જતું હોય છે. એટલા માટે આજે ભલાઓ આપણે ઘણી બધી વખત ઘણાના વિશે વિચાર કરે છે કે આ તો બહુ સારો ડાયો દીકરો હતો અને આવું કેમ કર્યું, આ જુવાનાઓ હતો, આ વ્યક્તિ આવી હતી અને કેમનું એના જીવન ફાવી ગયું, કેમનું આ વ્યસનમાં ફસાઈ ગયો, કેમનું આવી બાબતોમાં આવી ગયો. અને આપણે એવું વિચારીએ છીએ પણ એ બખ્તર, એ ટોપ, એ સત્યની કમર, એ પગરખા, આ જે હથિયારો એની પાસે ન હોવાના કારણે એ માણસ પોતે શેતાનના સામર્થ્યમાં એ અંજાઈ જાય છે, શેતાનના સકંજામાં ફસાઈ જાય છે અને પછી એ નાસીપાસ થાય છે. એટલા માટે યશાયાનું પુસ્તક 61મો અધ્યાય અને 10મા વચનમાં કહે છે હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા દેવમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને મુંગટથી સુશોભિત કરે છે ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે તેમ તેણે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા છે, ન્યાયપણાનો જબ્બો મારા પર ઉડાડ્યો છે. તારણના વસ્ત્રો પહેરાવ્યા છે એટલે કે તારણનો ટોપ આપણે શોભાયમાન લાગે છે, આપણને શોભાયમાન લાગે છે. અને જયારે વરરાજા એ પોતે મુંગટ પહેરેતા કેટલો સરસ લાગે છે, રાજા પોતે મુંગટ પહેરતા કેવું લાગે છે. એ મુંગટ એ આપણા માટે બહુ અગત્યનો છે. અને એટલા માટે આજે વાલાઓ આપણે ક્યાં છીએ આપણી જાતને તપાસવાની જરૂર. કારણ કે પ્રભુનો સેવક કહે છે કે વળી તારણનો ટોપ પહેરો અને આત્માની તલવારથી દેવનું વચન છે લો. તારણનો ટોપ પહેરવાની આપણે જરૂર છે. ટોપ એ માથાનું રક્ષણ કરે છે, ટોપ આપણને હિંમત આપે છે, ટોપ આપણને ઈસુ પરના વિશ્વાસમાં દ્રઢ બનાવે છે, ટોપ આપણને ઈસુના બાળક તરીકેનો એક ગૌરવ હોવાનો દાવો સિદ્ધ કરે છે. એટલા માટે બીજો કોરિન્થી 6 અને 7માં પણ કે સત્યના વચનથી દેવના પરાક્રમથી જેમણે જમણે હાથે તો ડાબે હાથે ન્યાયના
હથિયાર વડે, ન્યાયના હથિયાર વડે આપણે સજ્જ થવાનું છે. અને માટે જ 49 અને 2 માં કહે છે, તેણે મારું મુખ તીક્ષ્ણ તલવાર જેવું કર્યું છે, તેણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યું છે, અને તેણે મને પેલા બાણ સમાન કર્યું છે. તેણે પોતાના બાધામાં મને ગુપ્ત રાખ્યો છે, પોતાના બાધામાં ગુપ્ત રાખ્યો છે. આપણને પ્રભુ સંતાડે છે, આપણને સાચવે છે. કારણ કે પ્રભુએ અસર દ્વારા આપણને જણાવ્યું છે, જુઓ મેં તમને મારી હથેળીમાં કોતર્યા છે. પણ એ ક્યારે આપણે એની હથેળીમાં કોતરાય? કે જ્યારે તમે ને મેં એ સત્યથી કમર બાંધી દીધી હોય, તમે ને મેં એ ન્યાયપણાનું વક્તર પહેર્યું હોય, તમે ને મેં શાંતિની સુવાર્તા રૂપે તૈયાર જોડા પહેરીને તૈયાર રહ્યા હોય, અને તમે ને મેં ઢાલ ધારણ કરીને દ્વારાનો ટોપ પહેર્યો હોય, તો શેતાન સામે લડવા માટે આપણને હિંમત મળે. તો ઈસુ આપણને હથેળીમાં રાખીને આપણને બળ આપે, આપણને કૃપા કરે, આપણને સહાય કરે, અને આપણે શેતાન સામે લડી શકીએ. અને શેતાન સામે લડવું એ બહુ ગજબનું છે. આપણા માટે હિંમત માગી લેશે, આપણા માટે સામર્થ્ય માગી લેશે. અને એટલા માટે જ્યારે શિષ્યોને મોકલવામાં આવ્યા કે જાઓ, જેને તમે ભૂતોને કાઢશો અને માદાને સાજા કરશો, અને તેઓ ગયા, પણ એક વ્યક્તિને તેઓ સાજા ના કરી શક્યા. અને ત્યારે કે છે, અમે આવું કેમ ના કરી શક્યા? ત્યારે કે છે કે એ ઉપવાસ અને પ્રાર્થના સિવાય એ શક્ય નથી. એટલે કે તમારે તૈયારી કરવાની જરૂર છે. અને એટલા માટે હોશિયારનું પુસ્તક 6 અધ્યાયના 5મા વચનમાં પણ કહે છે, એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે, મારા મુખના વચનથી મેં તેઓનો સંહાર કર્યો છે, અને મારા ન્યાય ચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે. અને ઈશ્વર આપણી સાથે રહીને યુદ્ધ કરે છે, આપણી સાથે રહીને આપણને લડતા શીખવે છે, આપણી સાથે રહીને શેતાને કેવા જવાબ આપવા એ આપણને મુખ બનીને એ શબ્દો પૂરા પાડે છે. અને એટલા માટે આજે સવારે આપણે એ તારણનો ટોપ પહેરવાનો છે, એ તારણના ટોપથી આપણે સુશોભિત થવાનું છે. અને એટલા માટે કે છીએ જયવાન રાજા કાજ લડનારી ફોજ. આપણે તો શેતાન સામે લડનારી ફોજ છીએ, અને આપણે ફોજ તરીકે જનરલ વિલિયમ બુથે આપણને અલાયદા કર્યા છે. અને જ્યારે આપણે ફોજ તરીકે છીએ ત્યારે એ તોપ ચઢાવો હાલેલુયાના નાદ સાથે આપણે શેતાન સામે લડવાનું છે. અને જ્યારે તોપ ચલાવે છે ત્યારે શેતાનનું સામ્રાજ્ય ભાંગી પડે છે, શેતાનનું સામ્રાજ્ય તૂટી જાય છે, અને ત્યાં આગળ ઈસુનો જય થાય છે. ત્યાં ઈસુ એ ગૌરવાન રાજા કે છે ત્યાં આવે છે. અને ગૌરવ રાજા તે કોણ? અને એ ગૌરવ રાજા આપણને મળે છે, એ ગૌરવ રાજાને આપણે ભેટી શકીએ છીએ. એટલા માટે હેબ્રુના પત્ર 4 અધ્યાયના 12મા વચનમાં પણ કહે છે, કેમ કે દેવનો શબ્દ જીવન સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાધાતા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખના છે. હૃદયના વિચારો ને ભાવના એ મગજમાંથી નીકળે છે. અને એટલા માટે ઈસુએ એ પોતાના શિષ્યને કહ્યું, પ્યાલો આપ્યા પછી હવે જે કરવાનું તું કર. અને તે ઉઠ્યો કે છે કે સેનામાં શેતાન બેઠો, અને યહૂદા ઇસ્કારિયોત ગયો અને કહે છે, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમને સ્વાધીન કરું તો તમે મને શું આપશો? ને 30 રૂપિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી દેવામાં આવ્યા. અને એક નાની અમથી કિંમતમાં એ શેતાન ત્યાં ફાવી જાય છે, નાની અમથી કિંમત. અને યહૂદા ઇસ્કારિયોત ને માટે એવું પ્રભુ કહે છે, જો એ માણસ નિર્મળ હોત તો કેવું સારું. અને ઘણી બધી વખત આપણે આજે સવારે આપણી જાતને વિચારવાની જરૂર છે. શું પ્રભુએ આપણને ઉત્પન્ન કર્યા પછી એમને અફસોસ થાય છે? શું પ્રભુએ આપણને ઉત્પન્ન કર્યા પછી એમને પસ્તાવો થાય છે? અને હા, આજે પ્રભુ પ્રસ્તાવી રહ્યા છે. કારણ કે આજે માણસ પોતાના વિચારોમાં રાચી રહ્યું છે, માણસ આજે પોતાને મન ભાવે એમ જીવન જીવ્યું છે, માણસ પોતાને ગમે એવું કાર્ય કરી રહ્યું છે. એટલા માટે 1 શમૂએલ 17મો અધ્યાય અને 45મા વચનમાં ત્યારે દાઉદે તે પરિસ્થિતિને કહ્યું, તું તલવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવ્યો છે, પણ હું શેરોના યહોવા, ઈસ્રાએલના શેરોનો દેવ યહોવા, જેનો તે તિરસ્કાર કર્યો છે તેને નામે તારી સામે આવું છું. એની પાસે હિંમત આવી,
એની પાસે બળ આવ્યું, કારણ કે એને ખબર પડી ગઈ કે મારી સાથે ઈશ્વર છે, મારી સાથે ઈશ્વરનું સામર્થ્ય છે, હું તારના એ ટોપથી તૈયાર થઈ ગયો છું. અને એટલા માટે શેતાન સામે એ ગોલિયાત સામે લડવાને માટે તાકાતવાન બન્યો અને એને કહ્યું હું હરાવીશ તને. એને ખાતરી થઈ ગઈ કે મારા હસ્તે એ ગોલિયાત હારી જશે. અને કહે છે કે એક નાની ગોફરની આંકડીથી કહે છે કે માથા મારવામાં આવ્યું અને એ માથાએ કાણું પડ્યું અને ગોલિયાત મરણ પામ્યો. કેટલી ગજબની બાબત! અને એક નાનું જ પાપ આપણા જીવનમાં રાજ કરે છે અને પછી આપણે એ ધારણ પામ્યા હોય તો પણ આપણે ફરી પાછા પાપમાં પડી જઈએ. એટલા માટે આજે સવારે આપણે તૈયાર થવાની જરૂર છે, કારણ કે બાઇબલ કહે છે તારણનો ટોપ પહેરો. તારણનો ટોપ પહેરવાનો છે. તારણના ટોપ વગર આપણે અધૂરા છીએ. તારના ટોપ વગર આપણે સુશોભિત લાગતા નથી. અને એટલા માટે રાજા દીકરા તરીકે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. ત્યારે 2 કોરિન્થી 10મો અધ્યાય અને 4થા વચનમાં કહે છે કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને કેવો સમર્થ છે. કિલ્લાઓને તોડી પાડવાને સમર્થ એ હથિયારો આપણી પાસે છે. અને મુક્તિ ફોજની અંદર આજે મુંગટ મૂકવામાં આવ્યો છે. એમાં તમે જુઓ તો વચ્ચે વધસ્તંભ છે જે ઈસુ ખ્રિસ્ત બતાવે છે. વચ્ચે વધસ્તંભ એ ઈસુ ખ્રિસ્ત બતાવે છે અને આજુબાજુ જે એસ છે એ સાલ્વેશન બતાવે છે અને આજુબાજુ જે તલવારો છે એ લડવાને માટે બતાવે છે અને નીચે તમે જુઓ તો ઘોડા બતાવે છે. એ શેતાન સામે લડવાના જે ઘોડાઓ છે. અને એટલા માટે કે છે કે આજે સવારે આપણી કે છે સાંસારિક નથી. આપણી લડાઈ એ સાંસારિક નથી. આપણે સાંસારિક લડાઈના હથિયારો સજવાના નથી, પણ આપણે તો આપણું યુદ્ધ તો આત્મિક યુદ્ધ છે, શેતાન સામેના યુદ્ધ છે. એટલા માટે આગળ જે એફેસના પત્રમાં બતાવ્યું છે કે અધિકારીઓની સામે છે, અધિપતિઓની સામે છે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે છે, આકાશી સ્થાનમાં દુષ્ટના આત્મિક લશ્કરોની સામે છે. અને એટલા માટે આપણે એ તારણનો ટોપ પહેરવો પડે. એટલા માટે પ્રશ્નિકર 12 અને 11માં પણ કે છે તેઓએ હલવાના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વહાલો કર્યો. મરતા સુધી પોતાના જીવને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વહાલો કર્યો નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે પોતાનો જીવ આપી દીધો, આપણા માટે પોતાનો પ્રાણ આપી દીધો, આપણા માટે પોતાનું રક્ત બોલાવી દીધું અને આપણને મુક્તિ માર્ગ મળે. એટલા માટે આજે ભલાઓ તમે ને હું આજે વિચાર કરીએ. આજે શું આપણે શેતાન સામે બહાર નીકળીએ, આપણે ઘરની બહાર નીકળીએ અને તરત શેતાન આપણી સામે, આપણે ચર્ચમાં બેઠા હોય અને ચર્ચની બહાર નીકળે તરત શેતાન આપણી સામે આવીને ઉભો રહેતો હોય. શેતાન કોઈક ને કોઈક રીતે આપણને એના સંકંજા લેવા માટે તૈયાર જ હોય છે. એટલે એવું ના માનીએ કે હું પ્રાર્થના કરું છું એટલે શેતાન મારા જીવનમાં નહીં ફાવી શકે, હું પ્રભુના વચનો વાંચું છું શેતાન મારા જીવનમાં નહીં ફાવે. ના વાળા, જેમ જેમ તમે હું પ્રાર્થનામાં રહીશું તેમ તેમ શેતાન વધુ હુમલા કરશે. જેમ જેમ આપણે એની અધીનતામાં રહીશું એમ એમ શેતાન હુમલાઓ કરશે. પણ જો તમે ને મેં એ તારણનો ટોપ પહેર્યો છે તો શેતાન ત્યાંથી ચાલુ રહેશે, શેતાન ત્યાંથી જતો રહેશે. અને એટલા માટે શેતાનને હરાવવા માટે કહે છે કે આ ઘડી 291 ગીતમાં બહુ ગજબની બાબત કહ્યું કે શેતાન શત્રુ જોર કરે છે નરકમાં લઈ જવા અને કે લડતા લડતા મરણ પામીને સ્વર્ગી મુંગટ લેશું. સ્વર્ગી મુંગટ, તારણનો મુંગટ તમે પહેર્યો હશે, તારણનો ટોપ તમે પહેર્યો હશે તો આજે તમને સ્વર્ગીય મહિમાનો મુંગટ પ્રાપ્ત થશે. એ સ્વર્ગીય મહિમાના મુંગટ માટે તમારે એ તારણનો ટોપ પહેરવો પડશે અને એ પહેરેલો છે તો તમે શેતાનને હરાવી શકશો. અને શેતાન હારશે તો કે જે લડતા લડતા મરણ પામીને સ્વર્ગીય મુંગટ પ્રાપ્ત કરીશું, સ્વર્ગીય મુંગટ. અને આવો આજે વાલાઓ આપણે આપણા જીવનને પ્રભુના હાથમાં સોંપીએ. આ સમય છે, તક છે. તમે જ્યાં ગઈશો ત્યાં તમે પ્રાર્થના કરો અને પ્રભુને કહો પ્રભુ મારો. અને તમારી જાતને જો તમારામાં કોઈ વ્યસન છે તો પ્રભુની આગળ તમે કબૂલ કરીને એને મૂકી દો. તમારામાં કોઈ નબળાઈ છે તો પ્રભુની આગળ કબૂલ કરીને મૂકી દો.
તમારામાં કોઈ એવું છૂપું પાપ છે તો કબૂલ કરીને એને પ્રભુની આગળ મૂકી દો. પ્રભુ, હવેથી હું આ પાપ નહીં કરું, હું ચાડી ચૂકલી કરું છું, હું આમ કરું છું, જે કંઈ છે આપણે પ્રભુને જણાવવાનું છે. અને પ્રભુ તમારું હૃદય જાણે છે, પ્રભુ આપણું હૃદય જાણે છે, પ્રભુ આપણું મન જાણે છે, આપણા મનમાં જે કંઈ છે. પ્રભુ કહે છે ગીતશાસ્ત્ર 139માં, તારું ઉઠવું બેસવું સર્વ હું જાણું છું. અને પ્રભુ જ્યારે જાણે છે ત્યારે આવો આપણે તારણનો ટોપ પહેરીને તૈયાર થઈએ. પ્રભુ આ વચનો સમજવા આપણી સહાય કરીએ. આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, અમારા દેવ અને અમારા સ્વામી, તમારી સ્તુતિ, તમારી આરાધના કરતા આજે સવારની પળોમાં પ્રભુ મેં તમારી સમક્ષતામાં નમ્યા છે. તારણના ટોપને માટે પ્રભુ મેં આભાર માનીએ છીએ. હવે ખ્રિસ્ત તરીકે ઓળખાઈએ છીએ, પણ જો તારણનો ટોપ પહેર્યો નથી તો આજે જ અમે જે વચન સાંભળ્યું છે એ વચન પ્રમાણે તારણનો ટોપ પહેરી લઈએ. કારણ કે ત્યારે જ અમે ન્યાયના દિવસે ન્યાય કરીશું, ત્યારે જ અમે તમારા એ અદભુત શબ્દો સાંભળી શકીશું કે આવો મારા બાપના આશીર્વાદિતો, જગતનો પાયો નાખ્યા ગાવ, તમારે સિદ્ધ કરેલી જગ્યાનો વારસો લો. ઓ પરમેશ્વર પિતા, આજે દુનિયા તરફ દ્રષ્ટિ કરીએ છીએ. આજે મરણ ગમે ત્યારે ગમે તેના જીવનમાં આવી જતું હોય છે. પરમેશ્વર પિતા, અમે સવારમાં મળ્યા હોય અને બપોરે કદાચ એમને સમાચાર મળે કે આજે તેઓ પ્રભુમાં નથી. ઓ પરમેશ્વર પિતા, ઘણી બધી બાબતો મેં મળે છે. ત્યારે પ્રભુ અમે અમારી જાતનો વિચાર કરતા અમે અમારા જીવનો તમને સમર્પિત કરીએ છીએ. હજુ પણ જો અમે પૂરેપૂરું તમને સમર્પિત થયા નથી, અમે તારણનો ટોપ પહેર્યો નથી, તો આજે પણ પ્રભુ મેં તારણનો ટોપ પહેરી લઈએ. આજે અમે તમારી પાસે આવીએ અને અમારા પાપોનો એક કરાર કરીએ, અમારા પાપ અને ગુનાઓની માફી માગી લઈએ. અને પ્રભુ, જેમ મરતા સમયે છેલ્લા ચોરે કહ્યું કે એને તો કશું જ પાપ કર્યું નથી, આપણે તો વ્યાજની શિક્ષા ભોગવીએ છીએ. અને ત્યાર પછી કે પ્રભુ તું તારા રાજ્યમાં જા, ત્યારે મને સંભાળજે. અને પરમેશ્વર પિતા એ તારણનો ટોપ એને પહેર્યો અને છેલ્લા સમયમાં એ બચી ગયો, છેલ્લા સમયમાં બચી ગયો. પરમેશ્વર, અમારા માટે એવું નથી કારણ કે અમારા માટે તો કેટલા બધા સેવકો આ પૃથ્વી પર આવી ગયા, કેટલા બધા સેવકોના સંદેશાઓ અમે સાંભળ્યા છે, કેટલા બધા બાઇબલો અમને મળ્યા છે, કેટલા બધા લોકોએ અમારી સાથે વાત કરી છે, જ્યારે ત્યાં પ્રભુના વચનો અમે સાંભળ્યા છે. તો એટલે અમે કદાચ બાંધછોડ કરી શકીશું નહીં. અમારા માટે કોઈ બીજો રસ્તો નથી, ફક્ત ને ફક્ત તારણનો ટોપ અમારે પહેરી લેવાનો છે. એ તારણનો ટોપ અમારે પહેરીને આગળ વધવાનું છે, જીતન કરીને હવે શેતાન સામે લડી શકીએ, શેતાન સામે ઝઝૂમી શકીએ. અને પ્રભુ શેતાનને હરાવીને પ્રભુ મેં સ્વર્ગીય મુંગટ મેળવી શકીએ. એને માટે પ્રભુ તમને એમને કૃપા કરો એવી પ્રાર્થના કરે. પ્રભુ આ દિવસોમાં જેના જન્મદિવસો ગયા, જેને આવનાર છે, જેઓની મેરેજ એનિવર્સરી ગઈ, જેઓને આવનાર છે, બધાને માટે મેં કૃપા માંગીએ છું. દરેકને પ્રભુ તમારી આશીષ કૃપા આપો, તમે તેમને શુભેચ્છા પાઠવો, સંભાળ રક્ષણ કરો. પ્રભુ તેઓના માતા પર હાથ મૂકો, આશીર્વાદિત કરો અને નવા વર્ષની કૃપા તમે તેઓને પૂરી પાડો એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. પ્રભુ અમે બધા જ તમારા પવિત્ર હાથોમાં પ્રભુ સપાઈએ છીએ. અમને દરેકને સંભાળજો, અમે છૂટા પડીએ, આખો દિવસ તમારી કૃપા પૂરી પાડજો. પ્રભુ આવતા માસમાં પ્રવેશ છે, ત્યારે નવેમ્બર માસ પણ અમારા બધાના માટે બહુ સફળ બને એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા દરેકના જીવનો પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ દરેકને તમારી કૃપા પૂરી પાડજો. અમારી સાથે સિટી વિસ્તારને તમે કવર કરો, અમદાવાદ વિસ્તારને તમે કવર કરો, અમારા ગુજરાતને તમે કવર કરો, અમારા ભારત દેશને તમે કવર કરો. અને બહુ જલ્દીથી અમારા કોરોના વાયરસ દૂર થાય અને આ મહામારીમાં તમે બચી જઈએ અને ફરી એકવાર પ્રભુ તમને મહિમા આપી શકીએ એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. પ્રભુ મારી પ્રાર્થના સંગત અને અમારી બાઇબલ સ્ટડી પ્રભુ ચાલે છે. પ્રભુ તમારી કૃપા પૂરી પાડો. જે સેવકો સેવાઓ કરે છે તેમને તમારી કૃપા પૂરી પાડો. પ્રભુ મારી ઓનલાઈન સેવાનું પ્રભુ તમે આશીર્વાદ કરો. જે લોકો ઓનલાઈન સેવાઓ કરે છે એક એક સેવકોને પણ પ્રભુ તમે વચનનો પ્રકાશ આપો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. અમારા બધાના જીવન તમારા હાથમાં સોંપતા પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વર કરીએ, જેને આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખ્યું. ઓ આકાશ મનોર બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં એમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ તમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા માફ કર્યા છે તેમ તમે અમારા માફ કરો. અમને પરીક્ષામાં લાવો
પણ ગુંડાથી મને છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અમાપ્ય પ્રેમ, ઈશ્વર પવિત્ર આત્માની સંગત, શાંતિ, સલામતી આપણી સાથે જો માદા દુઃખી નિરાશ સર્વની સાથે હાલથી સદાને સર્વકાળ સુધી રહો. આમેન. Thank you, Jesus. Thank you, Jesus.